નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 2 જે આપણે જોઈએ છીએ પોસ્ટ ઓફિસની અંદર ભાગ 1 ભાગ 2 આપણે જોઈ ગયા છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ટેક્સ્ટ ખુલ્લી રાખજો અને ભાગ 3 આપણે પોસ્ટ ઓફિસનો આગળ જે પાઠ અધૂરો છે એ અધૂરો પાઠ આપણે ભણવાનો છે. છેલ્લે આપણે પોસ્ટ ઓફિસની અંદર જે પોસ્ટ માસ્ટર અને પોસ્ટ ઓફિસના કારકુનો જે હતા એ બધા કાગળ જે આપે છે, જે વ્યક્તિના કાગળ છે, મોટા અધિકારીઓ જે કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, આ બધા જે છે તેના પટાળાઓ ત્યાં કાગળ લેવા માટે આવે છે. અને છેલ્લે આપણે પોલીસ કમિશનરની બૂમ પાડે છે, એનો કારકુન બૂમ પાડે કમિશનરનો કાગળ લેવા માટે આગળ એક વ્યક્તિ હાથ ધરે છે. ત્યાર પછી સુપ્રિન્ટેન્ડન્ટ, નિરીક્ષણ કરનાર મુખ્ય અધિકારી જેમ કહી શકાય, તો એનો બીજો એક પટ્ટાવાળો ત્યાં આવી અને એ પોતે હાથ ધરે. આમ રોજને માટે જેમ કહી શકાય કે હજારો નામાવલીઓ બોલાતી હોય વિષ્ણુ ભક્ત, કારણ કે વિષ્ણુની જે હજારો નામાવલી બોલી અને ભક્તિ કરનાર જે વ્યક્તિઓ જે છે એમાં એ હજારો વ્યક્તિઓના નામ બોલાતા હોય એક પછી એક. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૈકાઉ પહેલાંનો ગામડિયો. હવે આખરે અંતે ત્યાંથી ને ચાલ્યો જાય છે અલી અને પોસ્ટ ઓફિસને પ્રણામ કરી અને હજારો વર્ષ પહેલાંનો આ વ્યક્તિ જેમ કહી શકાય ગામડાની અંદર રહેનારો આ માણસ ગાંડો છે. પોસ્ટ માસ્ટરે પૂછ્યું. પોસ્ટ માસ્ટરે કારકુનને જેમ કહી શકાય કર્મચારીને પૂછે છે કે આ માણસ ગાંડો છે કે? હા. કોણ? અલીના. હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનું કાગળ ભાગ્યે જ હોય છે. કારકુને જવાબ આપ્યો. હાઈ કે કાગળ લેવા? અને અલી નામનો વ્યક્તિ છે. હા સાહેબ, કે 5 વર્ષથી અહીં ક્યાંય આવે છે. કોઈ પણ ઋતુ હોય, ચોમાસું હોય, ઉનાળું હોય કે પછી શિયાળો, એ પોતાનો કાગળ લેવા માટે કાયમી આવે છે. એનો કાગળ તો ક્યારેક જ હોય, નસીબની અંદર લખાયેલો હોય તો. આવું કારકુને એ પોસ્ટ માસ્ટરને જવાબ આપે છે. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? એ કે ભાઈ, કોણ એવું બધું નવરું છે કે જે કાયમને માટે કાગળ અલી ડોસાની કે લખે? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ સ્થાનકમાં દોષ કર્યો. ભાઈ, કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આપ્યો. કારકુને કીધું કે સાહેબ, એનું મગજ જેમ કહી શકાય સ્થિર થઈ ગયું છે. પહેલાં ક્યારેક એને ઘણા બધા પાપ કરેલા હશે. એ દેવસ્થાનની અંદર જેમ કહી શકાય પાપ કર્મ કે દુષ્કર્મ કરનાર, એને સ્થાનક દોષ કહેવાય છે. દેવ સ્થાનમાં પાપ કરનાર, જેમ કહી શકાય કે દુષ્કર્મ કરનાર જે કોઈ વ્યક્તિ હોય એને જે સ્થાનક દોષ કહેવાય છે. ત્યારે પોસ્ટ માસ્ટરે વધારે ઉમેરો કર્યો કે ભાઈ, કર્યા ભોગવવા આપો. અને હકીકતની વાત છે વિદ્યાર્થી કે જે કોઈ વ્યક્તિ પોતાનું કર્મ કરે છે એનું ફળ ભોગવવું પડે છે. એ પોસ્ટમેને વધારાનું ઉમેર્યું છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે. એ કે ગાંડા પણ બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીના કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. એ કે ગાંડા પણ બધા વિચિત્ર હોય છે, કારણ કે ગાંડાની દુનિયા અલગ હોય છે. અને હકીકતની અંદર જે ગાંડા માણસની પાછળ ઘણી વખત આપણે જોતા હોય, રસ્તા ઉપર ગાંડો કોઈ જતો હોય એની પાછળ માણસો દોડતો, તો ગાંડું કોને ગણવું? ગાંડો વ્યક્તિ જાય છે તેને કે પછી માણસો પાછળ જાય છે તેને? આવું પણ બનતું હોય. એટલે અમદાવાદની અંદર એક વખત એક ગાંડો એને જોયો ને કે રોજ શું કરે, દિવસમાં ધૂળના ઢગલા જ કરતો, બીજું કાંઈ કામ નહીં. અને બીજો એક ગાંડો કેવો હતો કે નદીને કાંઠે જાય
અને સાંજે એક પથ્થરને પડ્યો હોય એ પથ્થર ઉપર એને પાણી રેડવું. હવે આવું એનો નિત્યક્રમ થઈ ગયો. આવા કેટલાય ગાંડા ઘણા ગાંડા હોય એ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય ને એ કપડાં છે કે કોથળીઓ છે કે પછી વ્યસની વસ્તુની કોઈ વસ્તુ પડેલી હોય તો તે આવું પણ વીણતા. ને અમુક ગાંડા કેવા હોય આગળ પાછળ ટહેલતા. અમુક ગાંડા ને તમે જોવો પછી તમને ખ્યાલ આવે કે આની વૃત્તિ કેવી છે. આના ઉપરથી આપણે કહી શકાય કે વધારે પડતો ભાર એને લાગતો, આઘાત જે જીવનની અંદર લાગે છે. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો, એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માની જોયા કરતો. હવે એક ગાંડાની કેવી ટેવ હતી, આખો દિવસ આમ આગળ જાય વળી પાછું પાછળ આવે, આ સ્થિતિ એની કાયમી માની. અને બીજા ગાંડાની ટેવ કેવી હતી, આખો દિવસ કવિતા જ ગાતો હોય અને એ કવિતા જે પોતે ગાતો હોય અને પછી એકને કેવી ટેવ હતી કે ભાઈ પોતાની ગાલ ઉપર લપાટો મારે અને લપાટો મારે ને થપાડ એટલે પોતે રડે, પછી શું કહે કોઈ મને મારે છે. આવી સ્થિતિની અંદર ગાંડાઓ જોવા મળે છે. ત્યાર પછી આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છોડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતાં જતાં કહ્યું. આજે પોસ્ટ ઓફિસની અંદર આપણે જોઈએ છીએ તો જાણે ગાંડાઓનું પુરાણ ખુલ્યું હોય. પુરાણ જેમ કે જૂનો જમાના જેમ કે છે કાંઈક આખો ઇતિહાસ એ ગાંડાઓનો ચાલે છે. એકાદ પ્રકરણને છોડીને કોઈ એકાદ એવી વાત હશે તો એને છોડી દો, 2-4 મિનિટ માટેની કદાચ આરામ લેવાની વાત થયો. નોકર વર્ગની અંદર જેમ કે શકાય દારૂની ટેવની જેમ નોકર વર્ગ હોય અને જેમ દારૂ કાયમને માટે પીવો પડે, નશો લેવો પડે, એમ આ વસ્તુ કાયમને માટે અલી ડોસાને જેમ કહી શકાય પોસ્ટ ઓફિસે આવવું પડે તેવી સ્થિતિ. હવે પોસ્ટ માસ્ટર ત્યાંથી ને ચાલતા થાય છે અને બોલે છે, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. હવે હકીકતની અંદર ગાંડાની દુનિયા એક અલગ પ્રકારની હોય. આપણે મેન્ટલી હોસ્પિટલની અંદર જઈએ તો તમને ખ્યાલ આવે અલગ અલગ પ્રકારના ગાંડાઓ જોવા. ઘણા પિક્ચરોની અંદર ઘણા બધા ગાંડાઓ જોવા મળે. આપણે પિક્ચરનું નામ તો યાદ નથી, એમાં ગાંડાઓ આખી ગાડી ભરાઈને જતી હોય પછી ઓલું ખુલી જાય પછી ત્યાંથી નીકળી જાય બધા ગાંડાઓ, પછી ફરી પાછા બધા ગાંડાઓને એક એકને પકડીને અંદર બેસાડે. એમાંનો એક ગાંડો એક ભાઈ દારૂની બોટલ લઈને જતો છે તો એને તરત પૂછ્યું, આ તમે ક્યાં પીવાના? ઘરે પીશું, આમ કરી ક્યાં છે ઘર, આવું બધું પૂછી અને ઓલાને એવડે રસ્તે ચડાવી જઈને બોટલ હાથમાં એમને રહી જાય ને અચાનક જોતાની સાથે જ બોટલ લઈને ભાગી. હવે આવા વ્યક્તિઓ, ઘણા વ્યક્તિઓ એક કાગળિયાની ફાઇલ લઈને જ ફરતા હોય. એમાં એ કાગળિયાની ફાઇલ લઈને ફરે છે અને ઉપર છત ઉપર ચડીને ત્યાંથી રાયડું નાખે, સબકો નોકરી મિલેગી, સબકો નોકરી મિલેગી. આવા ગાંડાઓની દુનિયા. હવે કેવા એના ઉપરથી આપણે કહી શકાય કે એ લગભગ કદાચ આજીવિકાના કારણે, નોકરીના કારણે કદાચ એ ગાંડો થઈ ગયો હશે. આવું પણ બની શકે. એટલે કહેવાનો મતલબ કે ગાંડાની દુનિયા છે ને કંઈક અલગ. પણ ગાંડાની જે સૃષ્ટિ એ કવિની સૃષ્ટિ કેવી હશે? હવે તમે જ વિચાર કરજો કે આ ગાંડાને જે જીવન જે જોવા મળે તો કવિ એ ગાંડા જ હોય. હવે કવિને ગાંડા શું કામ કહેવામાં આવે? આપણે ઘણી વખત એમ કહેતા ફૂલ બોલે છે, કવિએ એવું લખ્યું ફૂલ બોલે છે, આવું શીર્ષક આપ્યું. હવે તમે જ વિચાર કરજો કે આવું બની શકે. અને ઘણી વખત તો પ્રકૃતિના સાનિધ્યની અંદર બેસી જાય તો પ્રકૃતિ વિશે કાવ્યો લખવા માંડે તો ઘણી વખત આપણે કલ્પના પણ ન કરી તો આપણે શું કહીએ તો આ તો ગાંડો છે. માનવીકરણ, પ્રકૃતિને માનવીકરણ કરવામાં આવે છે. આવા પણ વ્યક્તિઓ કવિઓ છે. એટલે ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. અને આ બંને એક સમાન. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. હવે
છેલ્લા શબ્દ પોસ્ટ માસ્ટર હસતા હસતા જ બોલી કે ભાઈ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે કે આમ કરીને ચાલ્યા ગયા બોલીને. અને એ વખતે કારકુન જેમ કહી શકાય કે ગાંડા ખેલા જોડી કાઢતો, મૂર્ખામી ભરી વાતો ઉપજાવતો હોય અને એ મૂર્ખામી ભરી વાત ઉપજાવી કાઢે અને બધા એને ખીજવતા. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય જે બોલ્યા હસતા હસતા અને પોસ્ટ ઓફિસ ત્યાં એ સમય દરમિયાન શાંત થઈ ગઈ. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હતા. હવે જે વાત કરી કે એક દિવસ માટે ખ્યાલ આવ્યો કે અલી 2-3 દિવસથી કે આવેલો નથી. પોસ્ટ ઓફિસમાં અલીનું જે મન સમજનારા જેમ કહી શકાય સહાનુભૂતિ લાગણી ધરાવનારા વ્યક્તિઓ છે ને એવી વિશાળ વિચારસરણી રાખનારો કોઈ નહોતું. અને આવી કૌતુક બુદ્ધિ જેમ કહી શકાય કે ભાઈ કુતૂહલ જાગૃત કરનાર કૌતુક બુદ્ધિ જે કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ. હવે આવી બુદ્ધિ ધરાવનાર અને અલી આવ્યો પણ તે દિવસે હાંફતો એટલે જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો એટલે કે વૃદ્ધાવસ્થાના જેમ કહી શકાય અંતિમ સમયના દિવસો અલી ડોસાના જે હતા અને એ સમય દરમિયાન આવે ત્યારે આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે? આતુરતાપૂર્વક અલી ડોસાએ પોસ્ટ માસ્ટરને પૂછે કે પોસ્ટ માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ? અને પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. પોસ્ટ માસ્ટર છે અને બહાર જવાની ઉતાવળ હતી એટલે કે અલી ડોસાના જેમ કહી શકાય કે પ્રશ્નના જે સમજવાની જે સ્વભાવ જેમ કહી શકાય કે સ્વભાવને સમજવાની શક્તિ છે ને એ પોસ્ટ માસ્ટરની અંદર ના. ભાઈ તમે કેવા છો? પોસ્ટ માસ્ટર આવો છો, ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબંધ જવાબ મળ્યો કે યોગ્ય બંધ બેસતો જવાબ જે જોઈએ છે અલીને એ મળ્યો નહીં. હા પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? પોસ્ટ માસ્ટરે કીધું કે હા તમારી મરિયમનું નામ અહીં કાંઈ લખી રાખ્યું કે અમે નોંધી રાખો ને ભાઈ. વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. એ કે નોંધી રાખવાનું તમે કહેતા હોય તો ભાઈ કે નોંધી રાખો ને. કદાચ કે સમય આવે ને કાગળ આવે તો હું ન હોય તો ખપ આવે. ખપ આવે એટલે કામ આવે. કે કામ આવી કે તમે નામ લખ્યું હોય તો, કારણ કે મારી કોણી જિંદગીથી કે મેં શિકારની અંદર ગાડી નાખી, બરાબર? મને શું ખબર અને બીજા વ્યક્તિને શું ખબર કે પિતાના હૃદયની અંદર મરિયમનું સ્થાન કેટલું છે? એ 2 પૈસા જેટલી જેમ કહી શકાય. બીજાને મને તો 2 પૈસા જેટલી જ કિંમત. આ નાનું તો આટલા રૂપિયાનું હું કાંઈ ના થાય. પણ આવી વાત શું સામાન્ય જે વાતને ગુણ ગણનારા જે વ્યક્તિઓ. પોસ્ટ માસ્ટર તપી ગયા. ગાંડો છે કે શું? દાદા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. હવે પોસ્ટ માસ્ટર છે ને ગરમ થઈ ગયા એટલે કે ગુસ્સે આવી ગયા. ગાંડો છે કે શું ગયા? દાદા કે તારો કાગળ છે કોઈ ખાઈ નહીં જાય. ખાઈ નહીં જવું એટલે ફેંકી નહીં જાય. એ કે તારો કાગળ કોઈ ફેંકી દેશે નહીં. પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યું. હવે પોસ્ટ માસ્ટર ત્યાંથી ચાલ્યા અને અલી ડોસા ત્યાંથી ધીરાજથીને પોતે નીકળે છે. નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? હવે નીકળતા એને ફરી અંત સમયે જેમ કહી શકાય પોસ્ટ
ઓફિસ તરફ પોતે જોઈ લીધું. આજે અલી ડોસાની આંખની અંદર અનાથ નિરાધાર કહી શકાય છે કે જેનો કોઈ આધાર ન હતો. એવા આંસુઓને જે સમજનાર જેમ કહી શકાય આંખો ભરાઈ આવે છે. એને શ્રદ્ધા અને વિશ્વાસ નહોતું એવું નથી, હજી એને શ્રદ્ધા અને વિશ્વાસ છે, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. ધૈર્ય એટલે ધીરજ. હવે ધીરજનો એને છે ને અંત આવ્યો. હવે એનો મરિયમનો કાગળ આવશે તો કોણ પહોંચાડશે? કારણ કે જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન એટલે કે મૃત્યુના અંત સમયના હવે ચિહ્ન દેખાતા છે. એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યું. ભાઈ, એક કારકુન એની પાછળ આવતો હોય એવો એને આભાસ થયો અને જોયું એટલે કે ભાઈ, કારકુન ચમક્યો પણ તે સારો હતો. પોસ્ટ ઓફિસનો કર્મચારી હતો. એ પોસ્ટ ઓફિસનો કર્મચારીએ લાગ્યો સ્વભાવ અને વ્યક્તિત્વ એનું સારું. કેમ? જુઓ, આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. હવે જુઓ કે મારી પાસે છે ને એની એક પતરાની જૂની દાબડી એટલે ડબ્બી કહી શકાય, અને ગીની જેમ કહી શકાય. ગીની એટલે સોનાનો એક સિક્કો. હવે 5 ગીની જેમ કહી શકાય. એક સોનાનો જે સિક્કો હતો જોઈ કારકુન આશ્ચર્યમાં પડી ગયો. જોઈને કારકુન ભડકો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો તમે કે આશ્ચર્યમાં નવીનતામાં ન હોય કે મારી કે આ 5 ગીનો જે સિક્કો સોનાનો છે ને એ હવે મારે ઉપયોગી નથી. કદાચ તમને કે ઉપયોગી આવશે જો તમે કે આને એક કામ કરો મારું. ત્યારે કારકુને કીધું શું? કે આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ તરફ આંગળી ચીંધી કે ઉપર તમને શું દેખાય? ત્યારે કારકુને એને જવાબ આપ્યો, આકાશ. ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવું. એ કે ઈશ્વર ખુદા જેમ કહી શકાય, ઉપર ઈશ્વરને સાક્ષી રાખી અને હું તમને આ 5 ગીનીનો જે એક સોનાનો સિક્કો છે એ હું તમને આપું. અને તમારે કામ એ કરવાનું છે કે મારી દીકરી મરિયમ છે, એ મરિયમનો કાગળ જો આવે ને તો તમારે મને પહોંચાડવાનો છે. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. ક્યાંથી ક્યાં પહોંચાડવું? હવે કારકુન છે ને એને નવાય તાની દ્રષ્ટિએ ઊભીને કીધું, ભાઈ ક્યાંથી ક્યાં પહોંચાડવું? ત્યારે અલી ડોસાએ કીધું કે મારી કબર ઉપર. છેલ્લે કે હું ન મળું તો પણ મારી કબર ઉપર તમારે કાગળ મૂકવું. હે, સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લો મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથીને છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. સાચું કહું છું, આજે હવે કે મારો છેલ્લો દિવસ છે. અરે છેલ્લા દિવસ સુધી જેમ કહી શકાય કે મરિયમના કાગળની મેં રાહ જોઈ અને અલીની આંખમાં અંતિમ અવસ્થાના દ્રશ્યો એ જોવા મળતા. કારકુન ધીમે ધીમે ત્યાંથીને ચાલતો થાય છે અને તેના ખિસ્સાની અંદર કેટલા તોલા? 3 તોલા સોનું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા લેક્ચરની અંદર મળશું ત્યારે એને આગળનો પાઠ આપણે ભણશું. અસ્તુ, જય હિન્દ.